સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં અંતિમ સંસ્કાર વખતે મધમાખીના ઝુંડનો હુમલો 30 લોકોને સારવાર લેવાની ફરજ પડી હોવાની વિગત છે। સારવાર માટે લોકોને વર્તેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા। મધમાખીઓને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે તો 30 લોકોને સારવાર લેવાની ફરજ પડી। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, પૂરી વિગત। જેના વાત કરવામાં આવે તો આ ગઈકાલ સાંજની ઘટના બનવા પામેલ છે। ભાવનગર શહેરની નજીક આવેલ એક વર્તેજ ગામ છે, ત્યાં એક મહિલા બુદ્ધનગરમાં વિસ્તારમાં રહેતા એક મહિલાનું મૃત્યુ થયું હતું, જેને લઈને તેમના પરિવાર સગા સંબંધીઓ બાજુમાં જ આવેલ એક સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગયા હતા। ત્યાં દરમિયાન ડાઘુઓ જે હતા સ્મશાન યાત્રામાં, તેના દ્વારા લાકડામાં સ્મશાનની અંતિમ વિધિ કરવા માટે જ્યારે લાકડા કાઢી રહ્યા હતા ત્યારે તે સમયે એક જે મધમાખીનો ઝુંડ હતો તે અચાનક જ ત્યાંથી ખુલી જતા તમામ માખીઓ જે ડાઘુઓ હતા તેના પર તૂટી પડ્યો હતો અને જેને લઈને 30 જેટલા લોકોને કરડી જતા તાત્કાલિક ધોરણે તેમને નજીકના જ વર્તેજ જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા। જોકે કોઈને વધારે પડતી ખરાબ અસર નહોતી થઈ, પણ થોડી વાર માટે અંતિમ વિધિમાં જે લોકોને મધમાખી કરડતા અફડાતફડી થઈ હતી, પછી શાંતિથી જોકે અંતિમ વિધિ પૂરી કરવામાં આવી હતી। તમામ લોકોને જેને વધારે પડતી માખીઓ કરડી ગઈ હતી તેમને વર્તેજની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તમામ લોકોની તબિયત થોડી વાર પછી બે કલાક પછી સ્વસ્થ પણ થઈ ગયા હતા, પણ થોડી વાર માટે આ સમગ્ર ઘટનામાં અફડાતફડી મચી જવા પામી હતી। બિલકુલ આભાર। તો જે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમની તબિયત સુધારા પર થતા તેમને રજા આપી દેવાઈ હતી।